અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો. અમદાવાદમાં કોરોનાના નવા 5 કેસ પોઝિટિવ. 3 મહિલા અને 2 પુરુષ કોરોના પોઝિટિવ આવ્યા છે. બોડકદેવ, નારણપુરા, ખાડિયા, દરિયાપુરમાં કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તો 2 લોકો બેંગ્લોરથી પરત ફર્યા બાદ પોઝિટિવ આવ્યા. અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા હવે 35 થઈ છે. 2 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે કે 33 હોમ આઇસોલેટેડ છે. કોરોનાના કેસીસમાં વધારો. આજે વધુ 5 લોકો કોરોના સંક્રમિત થયા છે. 3 મહિલા અને 2 પુરુષોના જે રિપોર્ટ છે તે પોઝિટિવ આવ્યા. આંતરરાજ્ય ફાર્મા ડ્રગ રેકેટનો મોટો ખુલાસો થયો. પંજાબ પોલીસના અમદાવાદમાં દરોડા. લાખોની હાનિકારક દવાઓ અને 12 લોકોની અટકાયત કરવામાં આવી છે. પંજાબ પોલીસે અમદાવાદમાં ગ્લોસ ફાર્માસ્યુટિકલમાં દરોડા પાડ્યા હતા. ગ્લોસ ફાર્માસ્યુટિકલના 2 માલિકોની અહીં ધરપકડ કરવામાં આવી. મનીષ વશિષ્ઠ અને રેખા વશિષ્ઠને પંજાબ લઈ જવામાં આવ્યા છે. દરોડા બાદ પંજાબ પોલીસ માલિકોને સાથે લઈને ગયા છે. 1 માસ સુધી ગુપ્ત રાહે ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. અમૃતસર પોલીસે ગુજરાત સહિત યુપીમાં પણ સર્ચ કરીને સમગ્ર તપાસ કરી છે. ટ્રામાડોલની દવાઓ મોટા પ્રમાણમાં મળી આવી. 2 લાખ આલ્ફા પ્રોઝલમ અને 11 લાખ ટ્રામાડોલ મળી આવ્યા છે. આરોપી યોગેશ અને સચિન પાસેથી અમદાવાદનું કનેક્શન ખુલ્યું છે. ગ્લોસ ફાર્મામાંથી મોટા પ્રમાણમાં એપીઓઇડ મળી આવ્યું છે. 14 લાખથી વધુ નંગ દવાઓ પણ અહીં મળી આવેલી છે. તો પંજાબ પોલીસે અમદાવાદમાં સર્ચ ઓપરેશન કર્યું અને ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી નશાકારક દવાનો જથ્થો કબજે કર્યો છે. તાપીમાં જિલ્લા મેજિસ્ટ્રેટે બહાર પાડ્યું છે જાહેરનામું. સવારે અને મોડી સાંજે ટ્યુશન ક્લાસીસ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. ટ્યુશન ક્લાસીસની આજુબાજુ 4 થી વધુ લોકો પર પ્રતિબંધ. ટ્યુશન શાળામાં ભણતા વિદ્યાર્થીઓની સલામતીને લઈને નિર્ણય લેવામાં આવ્યો. 18 ફેબ્રુઆરી 2024 સુધી જાહેરનામું અમલમાં રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી. સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે કર્મયોગી 2.0ની શરૂઆત કરવામાં આવી. રજાના દિવસે બધા જ અહીંયા આવ્યા છો તેવું સીએમએ કહ્યું. સાથે જ કહ્યું કે ચહેરા પર હાસ્ય છે એ ગુડ ગવર્નન્સની નિશાની છે. સારા કામો કરતી વખતે નિષ્ફળતાને એટલી જ બિરદાવો. છેવાડાના માનવી સુધી લાભ પહોંચાડવા કોઈને વિચાર જ ના આવ્યો. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે આગાહી. અરબ સાગર, બંગાળના ઉપસાગરમાં ભેજથી વાદળો છવાયા છે. એશિયાના ઠંડા પવનના કારણે ઠંડી અનુભવાઈ રહી છે. આજથી ગાત્રો થીજવતી ઠંડીનો અનુભવ થશે. 29મી ડિસેમ્બરે ઠંડીનો ચમકારો વધશે. તો 27 અને 28મી ડિસેમ્બરના રોજ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી. ડિસેમ્બરના અંત અને જાન્યુઆરીની શરૂઆતમાં લો પ્રેશર બનશે. આ સિસ્ટમ મજબૂત બનીને આગળ વધશે તો વરસાદ પડશે. 2024ની શરૂઆતમાં જ ગુજરાતમાં માવઠું પડશે. 1 થી 5 જાન્યુઆરી સુધી વરસી શકે છે વરસાદ. પૂર્વ, દક્ષિણ, સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં બરફવર્ષાથી કાતિલ ઠંડીનો કહેર. બરફવર્ષાના કારણે ઉત્તરમાં ગગડ્યો છે તાપમાનનો પારો. શ્રીનગરમાં -3 ડિગ્રી જ્યારે પહેલગામમાં -8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો ગુલમર્ગમાં -3 ડિગ્રી, કાઝીકુંડમાં 1 ડિગ્રી તાપમાન નોંધાયું. કોકરનાગમાં -3.3 ડિગ્રી જ્યારે કુપવાડામાં -1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. શિમલામાં 4 ડિગ્રી, કલ્પામાં 5.3 ડિગ્રી તાપમાન નોંધાયું.